હેલો, મારું નામ છે ડૉક્ટર મૈત્રી પટેલ. હું એમડી ડર્મેટોલોજી છું, એટલે સ્કિન, હેર અને નેલ સ્પેશિયાલિસ્ટ. અત્યારે જોઈએ તો ચોમાસાની ઋતુમાં નખના રોગ પણ કોમન છે જ. નખમાં શું શું ચેન્જીસ આવી શકે આ ઋતુમાં? ઘણા લોકોને નખ છે એ બરછટ થઈ જતા હોય, વારે વારે તૂટી જતા હોય, અથવા તો ઘણા લોકોને ચાવવાની ટેવ હોય દાંતથી, તો એના લીધે બી નખ ઇઝીલી તૂટી જતા હોય. કોઈને નખ પીળા થઈ જતા હોય, કોઈને બ્લુ થઈ જતા હોય, કોઈને કાળા રંગના થતા હોય, ઘણાને નખમાં ઝીણા ઝીણા ખાડા દેખાતા હોય કે સ્ક્રેચીસ દેખાતા હોય, અથવા ઘણા લોકોને જે નેલ્સમાં જે શાઇન આવી જોઈએ એ શાઇન ના હોય, કહેવાય કે એકદમ ડલ નખ થઈ જતા હોય. તો એ બધું આ ઋતુમાં કોમન છે. હવે એ બધા જ નખના ચેન્જીસ કઈને કશીક વસ્તુ આપણને ઇન્ડિકેટ કરે છે. જરૂરી નથી કે આપણા નખના રંગ બદલાઈ જાય છે કે એમાં કઈ પ્રોબ્લેમ છે તો એ નોર્મલ છે એવું નથી. ઘણી વખતે બહુ જ સિવિયર ડિઝીઝ હોય, આપણને સિસ્ટમિક કે હાર્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય, લીવરમાં પ્રોબ્લેમ હોય કે ડાયાબિટીસના લીધે, તો એમાં પણ નખમાં ચેન્જીસ આવે છે. તો નખ જે છે ઇટ્સ અ અલાર્મિંગ સાઇન કે આપણને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છે, તો તમે જલ્દીથી એને તમારા સ્પેશિયાલિસ્ટ પાસે કન્સલ્ટ કરો તો એ આપણને કહી શકે કે આનાથી શું પ્રોબ્લેમ છે. હવે જેમ કે નખ છે તો આપણને પીળા પડી જતા હોય કે નખ દુખે છે, નખની આજુબાજુને આંગળીઓમાં જે સોજો આવી જાય છે કે નખ દબાવો તો આપણને દુખે છે, તો એમાં ઇન્ફેક્શન થઈ ગયું હોય, જેને કહેવાય છે પેરોનેકિયા. તો આ વસ્તુ કેવી છે કે જે પણ સમજો કે હાઉસવાઈફ હોય કે ઘરના કામોમાં કે વારે ઘડી આપણે હાથ ભીના થાય છે કે ડિટર્જન્ટ યુઝ થાય છે, તો એ લોકોને આનું ઇન્ફેક્શન વધારે થાય છે. એ એક જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન જ છે કે જે વારે ઘડીએ હાથ ભીના થાય એ વસ્તુથી થાય છે. ડાયાબિટીસ વાળા લોકોને પણ જે આ નખની આજુબાજુ સોજો આવી જાય છે કે જે દુખે છે, સમજો કે પેરોનેકિયા, એ ડાયાબિટીસના લોકોને પણ વધારે થાય છે. ઘણી વખત આપણા નખ છે એ બ્લુ થઈ જતા હોય છે, ભૂરા થઈ જતા હોય છે, તો એ ઇન્ડિકેટ કરે છે કે આપણી ફિંગર્સમાં સારી રીતે ત્યાં ઓક્સિજન પહોંચતો નથી. તો યા તો તમે કોઈ વસ્તુ પહેરી છે કે સમજો કે બેંગલ્સ છે કે વોચ છે કે એકદમ ટાઈટ છે કે એ હાથમાં આપણને પૂરો ઓક્સિજન મળતો નથી એટલે ફિંગર્સ બ્લુ થઈ જાય છે. ઘણી વખત એ કોઈ આપણું હાર્ટ ડિઝીઝ પણ ઇન્ડિકેટ કરે છે કે આ આપણા હાથમાં વ્યવસ્થિત આપણને ઓક્સિજન પૂરો પાડતો નથી. તો એના માટે આપણે વહેલી તકે આપણા ફિઝિશિયનને બતાવવું જોઈએ. તો નખ ભૂરા પડે છે તો તમે જઈને તમારા કોઈ સ્કિન સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરો તો એ તમને સજેસ્ટ કરશે કે આ પ્રોબ્લેમ છે, તમે આ વ્યક્તિને બતાવો તો આપણું કોઈ બી જે સિવિયર ડિઝીઝ છે એ વહેલી તકે આપણે એને સમજી શકીશું. હવે ઘણા લોકોને નખ એકદમ બરછટ થઈ જાય છે, ડલનેસ છે, તૂટી જાય છે, તો એમાં આપણને વિટામિન્સની ઉણપ હોઈ શકે. મેઇન છે કેલ્શિયમ. પછી આપણું જે નખ છે કેરાટીનથી બનેલા હોય, એક જાતનું પ્રોટીન છે, બરાબર. તો આપણી બોડીમાં પ્રોટીન છે, કેલ્શિયમ છે, આ બધી વસ્તુઓની ઉણપ હશે તો એ આપણા નખમાં પણ આપણને દેખાશે. ટૂંકમાં આપણી બોડીમાં કંઈ બી પ્રોબ્લેમ છે તો એ વસ્તુ આપણા સ્કિન, હેર અને નેલમાં ઇન્ડિકેટ કરે છે કે કશુંક ને કશુંક એ લોકો આપણને સાઇન બતાવશે કે આના માટે તમારે કન્સલ્ટ કરવું જોઈએ. બીજું એ છે કે ઘણાને નખ છે એ થોડાક આમ ઉપસેલા હોય કે ઉઠેલા હોય આંગળીથી એવું લાગતું હોય છે, તો એની નીચે આપણને એવું લાગે કે કચરો છે, પણ એ કચરો નથી, એ ફંગલ ઇન્ફેક્શન છે. જેમ આપણને શરીરમાં દાદર થાય છે એવી રીતે નખમાં પણ દાદર જ હોય, આ ફૂગનું ઇન્ફેક્શન. તો એનાથી તમારા નખ તમારી આંગળીથી ચિપકેલા નથી લાગતા, થોડાક ઉપસેલા લાગે છે. તો લોકો કચરો કરીને અથવા તો આપણે સલૂનમાં જઈએ મેનિક્યોર પેડિક્યોર કરાવો, લોકો કહે કે ભાઈ આનાથી સારું થઈ જશે, પણ એક જાતનું ઇન્ફેક્શન છે, એના માટે આપણે ડોક્ટરને બતાવવું જોઈએ અને એના માટે આપણે એન્ટીફંગલ ટ્રીટમેન્ટ કરાવવી પડે કે જે 6-8 મહિના ચાલે. એ કોઈ પણ મેનિક્યોર પેડિક્યોરથી એ ટ્રીટ નથી થવાનું. તો આવા ઓનિકોમાઇકોસિસ વાળા લોકોને એ નખ પીળા પણ લાગતા હોય છે. ઘણી વખત આપણને કોઈ લીવર ડિઝીઝ હોય તો પણ આપણા જે નખની શાઇન છે કે સમજો કે નખ એકદમ તૂટી જતા હોય છે કે એકદમ ડલ થાય છે, એ પણ આપણું લીવર ડિઝીઝ ઇન્ડિકેટ કરે છે. ઘણા લોકોને નખમાં ખાડા પડી જાય છે, જેવા આપણને ફેસ પર ખાડા હોય, સમજો કે ખીલ થાય ને ખાડા હોય, એવા નખમાં પણ ઝીણા ઝીણા ખાડા હોય. જે ખાડા ઘણી વખત આપણને નરી આંખે નથી દેખાતા, પણ આપણે ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે.
તો એ ખાડા જે છે એ આપણને કોઈ બીજા સ્કિન ડિઝીઝ જેમ કે સોરિયાસિસ છે કે લાઇકન પ્લેનસ છે કે બીજા કોઈ બી ઓટોઇમ્યુન સ્કિન ડિઝીઝ છે એને ઇન્ડિકેટ કરે છે. તો ઘણીવાર એવું બને કે આપણને નખ પર જ એ વસ્તુ પહેલા આવે, શરીર પર કશું જ આપણને કોઈ પણ ડાઘ ના હોય, પણ આપણને સાંધા દુખતા હોય તો આપણને જો આર્થરાઇટિસ હોય કે સોરિયાસિસના લીધે આર્થરાઇટિસ હોય તો એ નખ પર ખાડા પડી જતા હોય છે. એટલે આપણે નખને બી અવગણના ના કરી શકાય.